હાલ જોઈએ તો આજે 13 જૂનનો દિવસ છે. ખાસ કરીને આ સમયે ગુજરાતમાં મધ્યમ પ્રકારના વરસાદ પડવાની પણ શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ હજુ સુધી રાજ્યમાં વરસાદ નથી પડી રહ્યો. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ અને અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે નવી આગાહી જાહેર કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચશે અને આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ વખતે જૂન જુલાઈમાં ઓછો વરસાદ રહેશે, તેથી ખેડૂતોએ વાવણીમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે અને આ પાકો માટે વર્ષ પણ સારું રહેશે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી પાક કે વાવણીને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વાવણીને લઈને શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે આજે ચોમાસાને લઈ શું નવી આગાહી જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ તો પડી રહ્યો છે, છતાં મોટા ભાગે રાજ્યમાં બધે શુષ્ક હવામાન અને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી એકવાર દેશમાં ચોમાસાની આગેકૂચ અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતાને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. આમ તો ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી જ વરસાદ પડવાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વખતે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ મંદ પડેલી જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં આગામી 20 તારીખ સુધી ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. એ બાદ આગામી 23 જૂનથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત મુંબઈમાં પણ ચોમાસું તેના આગમનની તારીખ ચૂકી ગયું છે, એટલે કે મુંબઈમાં પણ ચોમાસું હજુ મોડું પહોંચશે, તેથી ગુજરાતમાં પણ ચોમાસું મોડું પહોંચશે. ગુજરાતમાં 23થી લઈને 30 જૂન સુધીના ગાળામાં સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધુ, તો ઘણા જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે. આમ હાલ 23 તારીખની આસપાસ ચોમાસું ગુજરાતની આસપાસ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો 13 જૂનના રોજ એટલે કે આજે રાજ્યના સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે. ત્યારબાદ 14 જૂનના રોજ એટલે કે આવતીકાલે સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાયના સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વાવણીને લઈને શું કહ્યું છે તે જોઈએ તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જણાવ્યું છે કે આ વખતે જૂન અને જુલાઈમાં ઓછો વરસાદ રહેશે, જેને કારણે ગરમીનું પ્રમાણ વધારે રહે. તો ઓછો વરસાદ હોય અને સારું બિયારણ વાવેલું હોય તો ઉગી તો જશે, પણ ઉગતાની સાથે જ તેમાં કાળી ફૂગ આવશે, એટલે એ ફૂગનું પ્રમાણ વધારે રહેવાની સંભાવના છે. એટલે બિયારણમાં ફૂગનાશકના સારા પટ આપીને વાવેતર કરવું. આ ઉપરાંત જે ખેડૂત ભાઈઓએ પાણીની વ્યવસ્થા છે એને ઓરવીને વાવેતર કર્યું હોય એના માટે કોઈ ચિંતાનું કારણ જ નથી, પણ વાવણીમાં જે વાવેતર કરે છે એ ખેડૂત ભાઈઓએ ધ્યાન એટલું રાખવાનું છે કે વરસાદમાં ઘણી વખત એવું હોય છે કે આપણા ગામમાં 2.5-3 ઇંચ વરસાદ પડી ગયો એટલે વાવી દઈએ, પરંતુ ચોમાસામાં ઘણી વખત એવું બનતું હોય છે કે વરસાદ ટૂંકા ટાઈમમાં વધારે પડી જતો હોય છે. ત્યારે ઘણી વખત એવું બને કે જે ઝડપથી પાણી પડે એ જમીનમાં ન ઉતરે, જમીન ઉપર પસાર થઈ નદીમાં વહી જતું હોય છે. એટલે પછી એવો 3 ઇંચ વરસાદ પડે તો પણ વાવણી ન થાય. એટલે એમાં જોવાનું કે 4-5 ઇંચ સુધી જમીન પલળેલી છે કે નહીં. બીજું કે વાવણીને લઈને જો વાત કરીએ તો ચોમાસું પાક તરીકે આમ તો દરેક વિસ્તારમાં જે અલગ અલગ વાવેતર છે, જેમાં અમુક ડાંગરના વિસ્તાર છે તે ડાંગર થવાનો છે. પછી શાકભાજીના જે પાકો છે એમાં પણ કોઈ ચિંતાનું કારણ નથી. શાકભાજી તમે કોઈ પણ વિસ્તારમાં હોય તો વાવો, આ વર્ષે કોઈ બહુ વાંધો નહીં આવે અને શાકભાજી માટે તો સારું પણ રહેશે. આ ઉપરાંત મોટા પાકમાં મગફળી, કપાસ, સોયાબીન, એરંડા અને તુવેર આ બધા રોકડિયા પાક વાવી શકાય છે.
એમાં કોઈ ચિંતાનું કારણ નથી. બધા જ પાકોમાં હવામાનની દ્રષ્ટિએ સારું રહેવાનું છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો ચોમાસું છે રાજ્યમાં મોડો પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે, અને આ સાથે જ ચોમાસું આવતાની સાથે જ રાજ્યમાં ભારે વરસાદ પડશે. અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વાવણીને લઈને જણાવ્યું છે કે વાવણીને લઈને ખેડૂતોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.